ચાર યુગમાં ચાર પાટ મંડાના સોના રૂપા ત્રાંબા ને માટી, એમ આ માટી કેરો પાઠ આપની સમક્ષ આપ બધા જોઈ રહ્યા છો। રાત્રિના પ્રસાદ માટે અહીં સુરમાના લાડુ સ્ટોક કરવામાં આવ્યા છે। આ બાજુ પર તમે જોઈ શકો છો લાડુ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ડાળમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે સિહોર તાલુકાના આમલા ગામે, કે જ્યાં રબારી સમાજના એવા કરમટિયા પરિવારના આંગણે તેમના કુળદેવી શ્રી શેખ માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આજે તે સંપૂર્ણ કાર્યક્રમ આપણે નિહાળશું, તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે સરસ મજાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે આપને પણ નિહાળવા મળે। મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠાની અંદર ઘણા બધા સાધુ સંતો પણ પધારવાના છે, તો આપણને તેમના દર્શનનો પણ લાભો મળશે। તેમજ રાત્રિના ભવ્ય ડાક ડમરૂનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેના કલાકાર છે ભવદીપભાઈ રાવળ। हरे सर्व मंगल मंगल निज कल्याणार्थे आत्मा आरती लई लो। શેખ માની ગાજરણ માની આજે અહીંયા આમલા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર આમલા મુકામે અમારા કરમટિયા પરિવારના કુળદેવી શેખ માનો નવો મઠ બનાવ્યો છે। એના વાસ્તુ હવન અને ઉત્સવ પ્રસંગે અત્યારે અહીંયા બધા કુટુંબના ભાઈઓ, સગા સંબંધીઓ અને અનેક મહેમાનો આવ્યા છે અને આજે આખા દિવસનો અમારો માતાજીના ઉત્સવનો એ સરસ મજાનો કાર્યક્રમ છે।
આ કાર્યક્રમમાં સવારમાં મઠમાં માતાજીની પધરામણી કરી અને ત્યારબાદ એ માતાજીની ધજા ચડાવી, કળશ ચડાવ્યા અને માતાજીના જે ફળા છે એને ચાંદીથી મઢવામાં આવ્યા. એવી રીતે ઉત્સવની શરૂઆત કરી. ત્યારબાદ અન્નકૂટની આયોજન કર્યું. અમારા દરેક કુટુંબમાંથી દરેક ઘરેથી મીઠાઈ બનાવીને લાવ્યા અને ઘરેથી મીઠાઈ બનાવી અને અહીંયા મૂકવા આવી. 251 મીઠાઈ અહીંયા અત્યારે મૂકવામાં આવી છે. માતાજીના આ પ્રસંગે બધાએ ખૂબ આનંદથી માતાજીના દર્શન અને અમારા આ કરમટિયા પરિવારમાં આમલા, દેપલા, ભાવનગર, રામધરી, મઢી, અમરગઢ, બોટાદ અને ભંડારિયા, ગારિયાધાર વગેરે ગામોના અમારા અહીંના કરમટિયા પરિવારના તમામ સભ્યો આવ્યા છે. 51 કુંડી યજ્ઞનું પણ અહીંયા સરસ મજાનું આયોજન કર્યું અને એનું સમાપન પણ થયું છે. અને બપોર પછી 33 જોત વડવાળા દેવની 33 જોત આવ્યા છે અને મહંત બાપુ હરિરામદાસ બાપુ પણ આવવાના છે અને એનું ભવ્ય સ્વાગત અને સામયું કરશું. અને ત્યારબાદ રાતે ડાક ડમરૂનો કાર્યક્રમ છે. ભાઈ રાવળ એનો ભવ્ય કાર્યક્રમ છે અને સાંજે એ બધાને બપોરે અને સાંજે 2 ટાઈમ પ્રસાદનું પણ આયોજન કર્યું છે, જમવાનું. અને એવી રીતે અમારો આ આખો પ્રસંગ બધા ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. ખૂબ બધા આનંદમાં છે અને બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને એવી રીતે અમારા આ કરમટિયા પરિવારે માતાજીનો આ કામમાં બધાએ ખૂબ 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 આનંદથી ભાગ લીધો છે. બોલો શેઠ માની, બોલો ગાત્રાડ માની. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં ભાવિ ભક્તો છે તેમની માટે રાત્રિના પ્રસાદ માટે સરસ મજાના આખા મરચાં તેમજ મેથીના ભજીયા, ત્યારબાદ બટેટાની પૂરી સરસ મજાની બનાવી રહ્યા છે. અને રાજકોટના પ્રખ્યાત જે ભજીયાના કારીગરો છે તેમની દ્વારા આ પ્રસાદી બનાવી રહી છે. મોહનભાઈ, અને આજે જે ભાવિ ભક્તો છે તેમને પ્રસાદીમાં શું બનાવવાનું છે? સુરમાના લાડવા છે, ઊંધિયું છે, મગ છે, દાળ ભાત છે, ભજીયા છે, ચટણી છે, પાપડ, પૂરી એ બધું મેં.
જય વડવાળા, જય સિયારામ. આંબલા ગામને આંગણે સમસ્ત કરમટા કુટુંબ પરિવાર દ્વારા નવીન મઠનું વાસ્તુ પૂજન માતાજીના ફળા નવીન મઠની અંદર જ્યારે પધરાવવામાં આવ્યા ત્યારે 51 કુંડી યજ્ઞ સાથે સાથે સમસ્ત કરમટા કુટુંબ પરિવાર દ્વારા આ નવા મઠના વાસ્તુ પૂજન નિમિત્તે સમસ્ત કરમટા કુટુંબ પરિવારે અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના પ્રવર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી ગજરાટ મહામંડલેશ્વર પરમ પૂજ્ય કણીરામ બાપુની પાવન પધરામણી સામૈયા એવં સંતોના આગતા સ્વાગતા સાથે સાથે રબારી સમાજના તમામ આગેવાન જનો સમસ્ત કરમટા કુટુંબ પરિવારે ખૂબ રોડી રીતે સામૈયા સાથે સન્માન સાથે સાથે ભગવાન વડવાળા દેવનો 33 જ્યોતનો પાઠ 33 જ્યોતનો પાઠ સમક્ષ જોઈ રહ્યા છો. એક જ્યોતે 1 કરોડ એમ 33 જ્યોતે 33 કરોડ દેવી દેવતાનો વાસ. આ સત્ય સનાતન ધર્મનો પાઠ એવમ જ્યોત છે. એવું કહેવાય છે કે ગાયના વાહામાં 33 કરોડ દેવી દેવતા હોય છે, એમ આ એક જ્યોતે 1 કરોડ એમ 33 જ્યોતે 33 કરોડ દેવી દેવતાનો વાસ. 4 યુગમાં 4 પાટ મંડાના સોના રૂપા ત્રાંબા ને માટી, એમ આ માટી કેરો પાઠ આપની સમક્ષ આપ બધા જોઈ રહ્યા છો એ સત્ય સનાતન ધર્મનો શિવ શક્તિનો મૂળભૂત પાઠ એટલે ભગવાન વડવાળા દેવનો અલગ ધણી રામદેવજી મહારાજનો શિવ શક્તિનો સત્ય સનાતન ધર્મનો પાઠ આપની સમક્ષ આપ સૌ દર્શન કરી રહ્યા છો. જય સિયારામ, જય વડવાળા દેવ.
તપાવીશું. તો સૌપ્રથમ પરમ પૂજનીય ગણેરામ બાપુનું ફૂલહારથી આમલા મુકામે રબારી સમાજના જે કરમટીયા પરિવાર દ્વારા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો તે આપણે સંપૂર્ણપણે નિહાળ્યો. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો તે નિહાળી શકે.